હાલો ગાઈસ, કેમ છો? મજામાં? તો અમે પણ મજામાં છીએ. અને તમે કેમ છો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. કે આપણે ત્યાં જઈ રહ્યા દશામાને આપણું એમના વરસ છે, એક જણા ભાઈબંધ દોસ્તારના આપણે વરસમાં જઈ રહ્યા છીએ. તો દશામાનું છેલ્લું છે એટલે કોમેન્ટ કરજો ફટાફટ કે આપણે દશામાના વરસમાં જઈએ છીએ. તો આ નેળીઓ આપણે રસ્તો પકડ્યો છે સીધો. આ કહેવાય છે શું છે, ઓળખ છે, કોમેન્ટ કરજો મને. આ કયું ઝાડ છે કોમેન્ટ કરીને જણાવજો. ચલો અહીંથી જઈએ. જો એરંડામાં પાણી ભરાઈ ગયેલું છે. આ એરંડા બધા દેખાડો તમે, પાણી ભરાઈ ગયું છે. ને આપણે જઈ રહ્યા છીએ ચાલતા, જોઈ શકો છો. સીધા પહોંચી જાવ આપણે ઠેકોણા. રસ્તો જઈ રહ્યો છે ડાયરેક્ટ એના ખેતરમાં આપણા દોસ્તારના ત્યાં. રસ્તા આપણે ચાલી રહ્યા છીએ, કેમ કે આ રસ્તો છે મોટો દઈ. જોઈ શકો છો અહીંયા એરંડા વાયેલા છે. અહીં લસકા બાજરી છે. આ રસ્તો નેળિયો કેવું છે કોમેન્ટ કરજો. અહીંયા પણ જોઈ શકો છો આ ઓબો છે, એકદમ ખૂબ સરસ એવો ઓબો છે. જોઈ શકો છો અહીંયા લીલી વાડી છે. ને આ કપાસ બતાવો તમને કેવા છે. જો કેરીઓ એકદમ સરસ આવી ગઈ છે. અને કપાસ જોઈ શકો છો એકદમ ખૂબ સરસ પડ્યા છે. કપાસની અહીંયા ઊંટ પણ ખેતી એકદમ જોરદાર છે. જો કેરી બતાવો તો મને, આ છે કેરી. જોઈ શકો છો એકદમ કપાસ એકદમ ખૂબ સરસ કપાસ રીતે પડ્યા છે. અને પણ મજા અહીંયા આવે છે. તો જો આપણે આવી ગયા છીએ કપામાં. તો કપાની વાડી છે, કેવી લાગે મને કોમેન્ટ કરજો. જો આ ઝીણા છોડ છે, જોઈ શકો છો. અહીંયા મોટા છે, અહીંયા ઝીણા છે. અહીંયા પણ જો રોગ પણ નથી આવ્યો. જો અંદર કપામાં રોગ પણ નથી આવ્યો. કપામાં જોઈ શકો છો એકદમ ખૂબ જ સરસ એવો કપાસ છે. જો અહીં નજારો બતાવું. સામે પણ બોર છે, જોઈ શકો છો. ના કપાસની વાડી છે, જોઈ શકો 2.5 વીઘાની. એકદમ સરસ છે. ચાલો હવે આપણે વધીએ, આગળ બતાવીએ તમને. આ ઓબો તમને બતાવે, 3 ઓબા છે અને કેરીઓ છે. જો કપાસ તો એકદમ ખૂબ સરસ છે, જોઈ શકો છો. કપાસનો છોડ જ જોઈને તમે લાગશે કે ના કપાસ એકદમ જોરદાર મજાના છે. અહીંયા પણ જોઈ શકો કપાસનું અહીંયા પણ કંઈ પણ નથી, કોઈ રોગ નથી આવ્યો કે કોઈ જીવાત નથી પડી. જો કોઈ જીવાત નથી પણ રોગ નથી અહીંયા કપાસમાં. જોઈ શકો છો એકદમ ખૂબ સરસ એવા કપાસ છે. જોઈ શકો છો આ મોટા થઈ ગયેલા છે. જો આ થળિયાથી એટલે મોટા છે. તો આ કેટલા મોટા કપાસ દેખાય છે તમને. જો આ પણ મોટો કેટલો છે. જો આટલો મોટો છે. જો કપાસ પણ એકદમ સરસ છે. અને આ જે કપાસ દેખાય છે મિત્રો, એ બિયારણ એકદમ ખૂબ સરસ બિયારણ લાવ્યું હતું. ત્યારે પણ એકદમ સરસ રીતે બિયારણ ઉગ્યું હતું અને કપાસ પણ સારા આવ્યા છે. તો
અમારો વિડીયો કેવો લાગે લાઈક શેર કરજો ને આગળ વધારજો. જય માતાજી.